62મું વાક્ય. પુષ્પમાળા વાક્ય 62મું. તેમ નવું વેર વધારીશ નહીં, કારણ વેર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્વજ્ઞાનીઓ કરે છે. કૃપાલ કે પહેલાં તો 61મા વાક્યમાં એમ કહ્યું કે ચાલ્યું આવતું વેર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો સાવચેતી રાખજે. અને હવે એમ કહ્યું તેમ નવું વેર વધારીશ નહીં, કારણ વેર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્વજ્ઞાનીઓ કરે છે. એટલે વેર કરીને પણ અહીંયા કેટલા સમય સુધી તમે આ રહેવાના? 5, 25, 50 વર્ષમાં તો આ બધું છોડીને જવાનું છે. એના માટે તમે શું કોઈથી વેરભાવ કરો છો કે જેથી એના ફળ તમને ભવોભવ ભોગવવા પડશે? વિવેચનમાં બ્રહ્મચારી કહે છે, જૂના વેરીઓની સાવચેતી રાખવા ઉપરાંત નવા વેરીઓ વધારવા નહીં એવી શિખામણ આપી. જૂના વેરીઓ હોય તો તે વેર નિર્મૂળ કરજે, અને ન થાય તો સાવચેતી રાખજે, પણ તે ઉપરાંત નવા વેરીઓ વધારવા નહીં. નવા આ ભાવમાં ફરી બીજા વેરીઓને વધારીશ નહીં એમ શિખામણ આપી. કોઈ સ્વાર્થ સાધવા માટે બીજાની સાથે વેર થાય છે. કોઈ સ્વાર્થ સાધવા, જેમ કે આપણને ગમતું હોય અને તે ન આપતો હોય તો તેની સાથે વેર થાય છે. બહારની વસ્તુઓની જેમ આબરૂ વગેરે માટે પણ તેમ થાય છે. જે આપણે પ્રિય માનીએ છીએ તે માટે કોઈ વિરોધ કરે તો પણ વેર થાય છે કે આ મને પ્રિય છે ને એમાં આ જ બાધક છે, એટલે એમાં પ્રત્યે વેરભાવ આવે. તે વખતે વિચારવાનું કહ્યું કે વેર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે. જે વસ્તુ પ્રિય ગણીએ છે તેનો વિયોગ પણ મરણ વખતે તો જરૂર થવાનો, કંઈ કાયમ તો રહેવાનું નથી. આ આપણું આયુષ્ય પૂરું થઈ ગયું કે બધું જ અહીં જ રહી જવાનું. તો પછી જે વસ્તુનો વિયોગ જ થવાનો છે તેના માટે આ વેરભાવ શું કામ વધારવો? વસ્તુ તો રહેવાની નથી આપણી સાથે કાયમ, અને વેર સાથે આવશે. માટે તેમ નવું વેર વધારીશ નહીં, કારણ વેર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્વજ્ઞાનીઓ કરે છે. તત્વજ્ઞાનીઓનો વિચાર કરે છે કે નવું વેર વધારવામાં કોઈ લાભ નથી. એના ઉપર પ્રભુશ્રીજીએ એક દ્રષ્ટાંત આપ્યું, તે બ્રહ્મચારી અહીંયા કહે છે. પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ કહેલ દ્રષ્ટાંત. એક સાધુ હતા, તે વહોરવા આવેલા. તે દિવસે એક માણસને ત્યાં એના પિતાનું શ્રાદ્ધ હતું. પિતા મરીને બળદ થયેલા, તે એને ઘેર જ બાંધેલો હતો. એ બળદ, એની માતા મરીને એ જ ફળિયામાં કૂતરી થઈ હતી. હવે એ જ પિતાના શ્રાદ્ધનો દિવસ હતો. શ્રાદ્ધના દિવસે દૂધપાક કર્યો હતો. ત્યાં જ્યાં મુનિ વરવા ગયા તે વખતે આ કૂતરી જે પોતાની જ માતા છે એ બારણામાં આવીને બેઠી હતી. તેણે એ કૂતરીએ એ દૂધ પાકમાં ગરોલી પડતા દીઠી. હવે બીજા કોઈનું તે તરફ લક્ષ નહોતું અને કૂતરીએ જોયું હતું આ. તેથી કૂતરીને એમ થયું કે આ દૂધપાક આ ખાશે તો આ બધા મરી જશે. એમ જાણી એને અંદર જઈ દૂધ પાકના તપેલામાં કૂતરી ઓંકી. બધા લોકોએ જઈ કૂતરીને ખૂબ મારી. એટલે કે મારો આ ખાવાનો દૂધ પાક બધો બગાડી નાખ્યો. તેથી બધાએ ખૂબ મારી.
તેથી એની કેળ ભાંગી ગઈ. પછી પરાણેથી ઘસડાતી બળદની ગમાણમાં જઈને બેઠી. બળદ એનો ધણી છે, પૂર્વના સંસ્કાર કામ કરે, ત્યાં જઈને બેઠી. એવામાં મુનિ ત્યાં વરવા આવ્યા. તેમણે બધું જ્ઞાન ત્યાં જાણ્યું અને તેઓ હસી પડ્યા કે આ શું સંસારનું સ્વરૂપ છે. આગલા ભાવની આજ ઘરની માલકાણી આજ કુટુંબીઓના હાથે માર ખાય છે અને કેડ પણ એને ભાગી નાખી. અને આ ઘરનો માલિક આજે બળદ થઈને આ બેઠો. આ સંસારનું શું સ્વરૂપ છે? એટલે જ્ઞાનીને જરા હાસ્ય આવી ગયું કે આવું સ્વરૂપ. એવામાં મુનિ એટલે એ મુનિ હસ્યા. પછી તો મુનિ તો ઉપાશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને આ વાત પૂછી એ ઘરના માલિક, આજે આપ હસ્યા કેમ? તો કે શું કહું કે આ ઘરનો માલિક પણ મહારાજને એમ થયું કે આ વાતથી આ લોકોને વૈરાગ થાય એવું છે, લાભ છે. એટલે કહ્યું કે આ કૂતરી તો તારી માતા હતી અને બળદ તારો પિતા છે. તમને બચાવવા માટે આ કૂતરી અંદર જઈ અને દૂધ પાકમાં ઓકી અને જેથી કે એ લોકો ખાય નહીં, એ મરી ન જાય. અને તમારી સ્ત્રી, ફરી બીજી વાત કરી કે તમારી સ્ત્રી જે છોકરાને રમાડતી હતી તેના સંબંધી મુનિએ કહ્યું કે તમારો પાડોશી તમારી સ્ત્રી પર કુદ્રષ્ટિ રાખતો હતો. તે તમારા ઘરમાં બેઠો અને તમે તેને મારી નાખ્યો હતો. તે જ તમારો અત્યારે પુત્ર થયો છે અને તેને તમે અત્યારે રમાડો છો. ઉપકારી જે કૂતરી હતી તેને તો મારીને કાઢી મૂકી અને દુશ્મનને રમાડો છો. એ જોઈને મને હાસ્ય આવી ગયું કે આ શું કલિકાળનું સ્વરૂપ છે. આગલા ભવનો જે વેરી તરીકે વર્તનારો એને તો તમે રમાડો આજે, અને જે તમારી હિતેચ્છુ એને તમે લાકડી લઈને મારો. આ સંસારનું સ્વરૂપ કેવું? એ સાંભળી સંસારને અસાર જાણી બધાને વૈરાગ થયો અને બધા આત્મકલ્યાણ ભણી વળ્યા. માટે કૃપાલદેવ કહે છે, નવું વેર થોડું જીવવાનું હોય તેમાં પણ જો દુશ્મન ઊભો કર્યો તો ક્ષણે ક્ષણે મરણનો ભય રહે છે. નવું વેર વધારે તો દુશ્મનનો એને ભય રહે, અને તેથી આ નવા દુશ્મનો ઊભા કરે એટલે ક્ષણે ક્ષણે એને મરણનો ભય રહે. જે સુખ ભોગવા માટે વેર ઊભું કર્યું તે તો દુઃખનું કારણ થાય છે. વેર શા માટે કરે કે આ મને સુખમાં બાધક, પછી પોતે જ વેર વધારીને ક્ષણે ક્ષણે મરણનો ભય રાખે તો જે સુખ ભોગવવા માટે વેર બીજા સાથે કર્યું તે જ તેને દુઃખનું કારણ થાય છે. માટે નવું વેર વધારીશ નહીં. માટે કૃપાલદેવ કહ્યું કે નવું વેર વધારીશ નહીં. ફરી એક બીજું દૃષ્ટાંત છે કે એક સંન્યાસી જે સત્ય વાત કહે નિડરપણે, કોઈ ડર નથી, પણ સત્ય હોય તે કડવું હોય છે, ગમે નહીં લોકોને. એટલે અમુકને એમ થયું કે આ સંન્યાસીને મારી નાખો. એ બધી આવી આપણી બધી પોલો વાતો બધી કરી દે છે, માટે એ કોઈ રીતે એનું કાતલું કાઢી નાખો. એટલે અમુક જણે એમનો જે રસોઈયો હતો એને પૈસા આપીને ફોડ્યો અને કે ભાઈ આ ઝેર તું આપી દેજે ખાવામાં મહારાજને. એણે આપી દીધું. લાલચને વશ થઈ. મહારાજને ખાતા વિચાર થયો કે આજે કોઈક અંદર આવી ગયું છે, કંઈક ભેળવ્યું છે ઝેર જેવું. તરત રસોઈયાને પૂછ્યું કે આજે શું થયું, બોલ, સત્ય કહી દે, ખાવામાં શું નાખ્યું, સ્પષ્ટ કહી દે.
તને હું માફી આપી દઈશ. એટલે એને કહ્યું કે મહારાજ શું કરું, મને આ રીતે પૈસાની લાલચ આપીને મેં એમાં ઝેર ભેળવ્યું છે. તો કે હવે તું એમ કર, આ 20 રૂપિયા તને આપું છું, તું લઈને અહીંયાથી ઘર ભેગો થા, જલ્દી અહીંયાથી નીકળી જા, નહીં તો હમણાં મારા ભક્તો આવશે, તને મારી નાખશે, જીવતો નહીં છોડે, તું હવે ચાલ્યો જા અહીંયાથી. એમ આ સંન્યાસી એક શું કર્યું, નવું વેર વધાર્યું નહીં. હવે પૂર્વના કર્મના દોષે એને ઝેર આપ્યું છતાં પણ એને કે આ આવો છે એટલે એને ભલે એને મારી નાખે મારા ભક્તો, એમ ભાવ કરીને એને એવો ભાવ ન કર્યો, પણ તું આ જા, પૈસા આપું તું અહીંયાથી જા. કૃપાલદેવનો પણ એવો પ્રસંગ છે. એકવાર અમદાવાદમાં કંઈ ઝઘડો કરેલો રસોઈયાએ, તે કૃપાલદેવ કહે તું હવે ઘર ભેગો થા અહીંયાથી. હા, મુંબઈનો ઘાટીનો, હા, ઘાટીને સાથે એને માર્યો. એટલે કૃપાલદેવ બધું આ જાણ્યું. હવે કે આ બધા બીજા ઘાટીઓ આવશે ને એને મારી નાખશે, એટલે એને એટલા જોરથી બોલ્યા કે તું નીકળી જા, એમ કરીને કાઢી મૂક્યો. એટલે બચી ગયો. કૃપાલદેવ પછી બીજાને કહ્યું મેં એમ કેમ કહ્યું, નીકળી જા જોશમાં, તો કે જોએ અહીંયા હોત તો બીજા ઘાટીઓ આવે એને મારી નાખત. એમ જે મહાત્માઓ છે તે જે પૂર્વનું વેરના કારણે એ નિમિત્ત બન્યો, પણ એ નવું વેર વધારતા નથી, પણ જૂનું વેર કેવું રીતે પૂરું થાય એમ જ કરે છે. એટલે કૃપાલ કે નવું વેર વધારીશ નહીં, કારણ વેર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્વ જ્ઞાનીઓ કરે છે. જે તત્વને જાણનારા છે એવા જ્ઞાની પુરુષો એવા વિચાર કરે. હવે વાક્ય 63માં, મહારંભ હિંસાયુક્ત વેપારમાં જે પડવું પડતું હોય તો અટકજે. મહાઆરંભ અને મહાપરિગ્રહ એ નરકના કારણ છે. તેથી તેવી પ્રવૃત્તિમાં પડતા અટકાવે છે. મહાઆરંભ, સમરંભ સમારંભ, આરંભ મન વચતન કીને પ્રારંભ. સમરંભ એટલે કોઈ પણ આરંભ કરવાનો સંકલ્પ કરવો. જેમ કે કોઈ કારખાનું નાખવું હોય તો પહેલી એની વિચારણા કરે, સંકલ્પ કરે, તે તો થયો આરંભ. પછી એ થયો સમરંભ. પછી એ ફેક્ટરી માટેના જે બધા સાધનો ભેગા કરે તે થયો સમારંભ. અને પછી એ હિંસાની પ્રવૃત્તિ શરૂ કરે કારખાનું, તે થયો આરંભ. એમ સમરંભ સમારંભ આરંભ મન વચતન કીને પ્રારંભ. એટલે અહીંયા મહાઆરંભી, મહાઆરંભ એટલે જે વેપારમાં વિશેષ હિંસા હોય તે નરકના કારણ છે. હિંસા અને મહાપરિગ્રહ એટલે એવી પ્રવૃત્તિમાં પડતા આપણને અટકાવે છે. વેપાર શબ્દનો અર્થ પ્રવૃત્તિ થાય છે. કોઈ પણ પ્રવૃત્તિમાં ઘણી હિંસા થાય એવું હોય તો તે ઘણા અનર્થનું કામ છે. ઘણી હિંસા તે નરગતિમાં લઈ જાય. માટે જે પ્રવૃત્તિમાં ઘણી હિંસા હોય તેવો વેપાર કરવો નહીં, તે મહા અનર્થનું કામ છે. કારણ ગમે તેવી હિંસા સ્વપરના આત્માની કે સ્થૂળ જીવની પૈસા મેળવવામાં કે કોઈ પણ પ્રવૃત્તિમાં થાય છે, તેનું ફળ જીવને પોતાને અવશ્ય ભોગવવું પડે છે. કોઈ પણ પ્રવૃત્તિમાં હિંસા થાય કે ભલે પોતા પરના આત્માની કે સ્થૂળ જીવોની કે પોતાના ભાવોની પૈસા મેળવવા માટે આવી પ્રવૃત્તિ થાય, તેનું ફળ તો જીવને અવશ્ય ભોગવવું જ પડે છે. માટે નાશવંત એવા પૈસાના મોહને લઈને ભવિષ્યમાં ઘણા દુઃખ ભોગવવા પડે એવા મહાપાપના કારણમાં પડવું એ વિચારવાનને ઘટતું નથી. કે આની જેવા પૈસા માટે
કેટલાય જીવોની હિંસા કરી દેવી અને એના ફળમાં નરગતિમાં ભટકવું, દુઃખ પામવું 4 ગતિમાં, એ વિચારવાનને તો એ યોગ્ય નથી. તે કૃપાલદેવ ચેતાવે કે મહારંભી હિંસાયુક્ત વેપારમાં આજે પડતું હોય તો અટકજે. કેમ કે આવા હિંસા કરીને એના ફળ ક્યાં ભોગવીશ? બીજી 4 ગતિઓમાં બહુ દુઃખી થઈશ અને એનાથી મેળવેલા પૈસા તો અહીંયા જ પડ્યા રહેશે, એકી સાથે આવે નહીં. અહીંયા તો જે પેટ ભરવા 2-4 રોટલી ખાતા એ સિવાય બીજું બધું અહીંયા મૂકીને જવાનું અને એ નિમિત્તે કરેલા પાપના પોટલા માથે એ સાથે લઈ જવાના. માટે તારે હિંસાયુક્ત વેપારમાં કે મહાઆરંભ જે વડે થતો હોય એમાં આજે પડતું હોય તો અટકજે. 64મું વાક્ય. બહોળી લક્ષ્મી મળતા છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકજે. બહોળી લક્ષ્મી મળતા છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકજે. અહીંયા બેની સરખામણી કરી છે. એટલે એક બાજુ તો લક્ષ્મી અને બીજી બાજુ નિરપરાધી જીવનો નાશ. આપણને બહોળી લક્ષ્મી કોઈ આપે અને પૈસા આપીને એમ કહે કે તમારું ગળું કાપી નાખીશ, એટલા પૈસા આપું પણ સાથે ગળું કાપવાનું કહે આપણું, તો આપણે મરવા તૈયાર થઈએ? કોઈ નહીં થાય. હું મરીને મને કરોડો રૂપિયા આપે તો શું કામના? દરેકને પોતાનો જીવ વાલો છે. એમ આપણને કોઈ પૈસા કરોડો આપતા છતાં મારવાનું કહે તો આપણને ગમે નહીં, અને આપણને જે નથી ગમતું એવું દુઃખ આપણે બીજાને આપીએ, બીજાને મારીએ તો એને પણ નથી ગમતું. માટે બીજાને તેવું દુઃખ આપવા તૈયાર થઈએ તે માત્ર અવિચાર દશા છે, અવિચારપણાનું ફળ છે. વિચારે તો એને સમજાય એવું છે કે મને કોઈ મારે તો મને ગમે નહીં તો બીજાને કેવી રીતે ગમે? મને કોઈ વચનથી ગાળ દે તો મને ન ગમે તો બીજાને કેમ ગમે? મારું કોઈ બુરું ચિંતવે તો મને ન ગમે તો હું બીજાનું ચિંતવીશ તો બીજાને કેમ ગમશે? એમ વિચાર કરે તો કે આ વાત સમજાવી છે. માટે બહોળી લક્ષ્મી મળતા છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકજે. કૃપાલદેવ પોતાનો જ પ્રસંગ. મુંબઈમાં અરબ સાથે જે સોદો કરેલો તે જ્યારે એને માલ આપવાનો વખત આવ્યો ત્યારે તો ખૂબ ભાવ વધી ગયા, અને એ જો અરબ એટલું બધું આપે તો એને નુકસાન જાય, ઘર બાર બધું વેચી દેવું પડે. એટલે એ બહુ ચિંતાતુર હતો. એટલે કૃપાલદેવ પોતે જ એમને ત્યાં ગયા ને કે ભાઈ કેમ? એ આવતા જ જોઈને પેલો અરબ કે તમે ચિંતા કરશો નહીં, હું તમને બધા નાણાં ચૂકવી આપીશ, ગમે તે મારું થવાનું તે થાય. ત્યારે કૃપાલદેવ કહે કેમ ભાઈ તમને એટલી ચિંતા થાય જો અમને નહીં થાય? તમને થઈ કે આ તમારા નાણાં આપે તો તમને એટલી ચિંતા થાય તો અમને નહીં થાય? કૃપાલદેવનો કહેવાનો આશય બીજો છે કે તમે એને લઈને તમારું ઘરબાર બધું નાશ પામે, તમે રોડ ભેગા થાઓ, બધું વેચીને એ અમને એ ચિંતા ન થાય, એમને કહેવાનો આશય છે. એટલે તરત જ કૃપાલદેવ બોલ્યા કે રાયચંદ દૂધ પીએ છે, લોહી નહીં. ભલે જે થયું આવી રીતે તમે મને આટલા 70,000 રૂપિયા તે જમાનામાં, આજે તો 70 લાખ જેવા થાય, હા કેવીથી વિશેષ થાય, છતાં પણ કૃપાલદેવે જતું કર્યું. એના પ્રાણ ચાલ્યા જાય, અથવા પ્રાણ કરતાં પણ વિશેષ કે અહીંયા આખી જિંદગી દુઃખી થાય એવો પૈસો નથી જોઈતો. એટલે કૃપાલદેવે કે આપણે આ દુઃખનું કારણ આ લખાણ જ છે ને એમ કરીને એના આગળ જ ફાડી નાખ્યું કાગળ. એટલે એને પણ શાંતિ વળે.
પછી એ ખુદા જેવો માનવા લાગ્યો, હા આ તો સાક્ષાત ભગવાન છે. એવું કોણ કરે? આટલા પૈસા કોણ જતા કરે? એમ કૃપાલ કે બહોળી લક્ષ્મી મળતા છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકજે. તારી ગમે એટલી લક્ષ્મી મળતી હોય પણ સામાના પ્રાણ જતા હોય તો અટકજે. બીજાના પ્રાણના ભોગે કંઈ મેળવીશ નહીં. એક બીજું દ્રષ્ટાંત છે શાસ્ત્રમાં. એક રામદેવ ને હરદેવ નામના બે ભાઈ હતા. મોટો ભાઈ રામદેવ, નાનો ભાઈ હરદેવ. એ હરદેવની સ્થિતિ બહુ ગરીબ નાના ભાઈની, એટલે મોટો ભાઈ એને યથાશક્તિ સમય મદદ કરે ને એનું ઘર ચાલે. મોટો ભાઈ એની મદદ કરે કેટલી. હવે કોઈ વાર કોઈએ કહ્યું કે તું કંઈ આરાધના કર, કોઈ દેવ પ્રસન્ન કર તો તને બધું આ દુઃખ મટી જાય. એટલે એને અમુક આરાધના કરી ઘણા વર્ષો સુધી, અને એથી એને કે છે દેવ પ્રસન્ન થયો અને કે બોલ માંગ શું જોઈએ? તો કે હું જે ઈચ્છું એ મને મળે, એ મને આપો. ત્યારે દેવે પ્રસન્ન થઈને એમ કહ્યું કે તું ઈચ્છે એ તને મળશે, પણ તારા કરતા તારે ભાઈને ત્યાં બમણું થશે. માનો કે 1 લાખ રૂપિયા ઈચ્છે તો ભાઈને ત્યાં 2 લાખ થાય. એમ તું જે માંગશે, જે ઈચ્છશે તેના કરતાં તારે ભાઈને ત્યાં બમણું થશે. હવે જે માગે તે બમણું થાય. એને કહ્યું મારે એક 7 માળની હવેલી બનાવો, તો એને થઈ, પણ ભાઈને ત્યાં તો 2 થઈ. એવી એમ જે માગે એનું ડબલ થાય. કે મારે 4 દીકરા ને 4 ગાડી થાવ, ત્યાં 8 થાય. હવે આ પોતાને ઘેર બધું છે છતાં પણ એને મોટા ભાઈ કે જેને ગરીબ સ્થિતિમાં ઘણો આધાર આપ્યો, છતાં પણ એનું આ વિશેષ થયેલું જાણી અને એનાથી જોવાતું નથી. ઈર્ષા થાય છે. મારે ભાઈને ત્યાં બમણું, પણ એને ભાન નથી કે જ્યારે મારી દુઃખી અવસ્થામાં મને મદદ કોણ કરી એ ભૂલી ગયો. એને ભાન નહીં, પણ આ ભાઈને ત્યાં બમણું કેમ? હવે એને ત્યાંનું બધું કેમ નાશ પામે એ જ ઉપાય એને સૂઝે છે. શું કરવું? કેવી રીતે એનું બધું જતું રહે? એટલે એક અંતિમ છેલ્લે વિચાર સુધી આવી ગયો કે હે દેવ, અમારા ઘરના બધાની આંખ એક ફોડી નાખો, અમારે એક આંખથી ચાલશે. કારણ કે મારા ભાઈના ઘરના બધાની 2 ફૂટી જાય. એમ કરી દીધું. એક આંખ બધા ઘરના ફોડી, ભાઈના બધા આંધળા થઈ ગયા ઘરમાં, છતાં પણ શાંતિ ન પડી. એટલે શું કહ્યું કે હવે દેવ અમારા ઘરમાં આંગણામાં એક કૂવો થાવ, આટલો જે આંગણું 10 બાય 10નું કેવો, તેને ત્યાં તો એના કરતો મોટો ડબલ કૂવો થયો. અને બીજા બધા આંધળા થયેલા, એટલે ચાલે કે સીધા ધડ કૂવામાં બધા મરી ગયા. એનાથી જોવાયું ની ઈર્ષાથી. એટલે દેવે પ્રસન્ન થઈને શું કહ્યું, એટલે કે પ્રગટ થઈને કહ્યું કે હે દુષ્ટ, મેં તને જે આપ્યું તેનો દુરુપયોગ કર્યો છે. હવે આજથી બાદ બધું તારું સત્યાનાશ. એક પણ વસ્તુ તારા ઘરમાં નહીં રહે. આજથી બધું જ જશે. એને શું હાથમાં આવ્યું? કાણો થયો વધારાનો. જે મેળવેલું બધું ગયું. ઈર્ષા કરી અને અન્યાયથી બીજાના પ્રાણ લીધા, તો જે પોતાને હતું એ બધું ગયું અને ઉપરથી બધા કાણા થયા. એમ મહાપુરુષો કહે છે કે કોઈની પણ ઈર્ષા કરવી નહીં, કોઈને દુઃખી કરવાનો ભાવ રાખવો નહીં. અને બહોળી કૃપાલજીનું વાક્ય, બહોળી લક્ષ્મી મળતા છતાં, એને એટલું બધું મળતા છતાં જે માંગે તે, છતાં ભાઈનું વિશે જોવાયું નહીં. બહોળી લક્ષ્મી મળતા છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો હોય તો અટકજે. પેલાના પ્રાણ લઈ લીધા, તેમાં એને શું મળ્યું? એનું ગયું બધું. આ પ્રમાણે મહાપુરુષો કહે છે કોઈનું બુરું ચિંતવવું નહીં. અને કોઈના પ્રાણ જા
એવું તો કરવું જ નહીં, ગમે એટલી લક્ષ્મી મળતી હોય તોય. હવે વાક્ય 65મું, 64મું કર્યું ને, આ બહોળી લક્ષ્મી મળતા એ 64 છે. હવે વાક્ય 65મું, વખત અમૂલ્ય છે એ વાત વિચારી આજના દિવસની 2,16,000 વિપળનો ઉપયોગ કરજે. સમય અમૂલ્ય છે. આ માનવ દેહનો સમય અમૂલ્ય છે, એનું મૂલ્યાંકન થઈ શકે એમ નથી. માટે એ વાતને વિચારી આજના દિવસની 2,16,000 વિપળનો ઉપયોગ કરજે. એક દિવસની 2,16,000 વિપળ થાય. એટલે એનો હિસાબ કેવી રીતે છે તો કે 60 વિપળની એક પળ થાય. આ સમયના નાના ભાગો છે. 60 વિપળની એક પળ, 60 પળની એક ઘડી, 60 ઘડીનો એક દિવસ, એમ એક દિવસની 2,16,000 વિપળ થાય છે. તો દરેક મનુષ્ય આમ લાખો પળનો રોજ વેપાર કરે છે. આના વિશે આ વાક્યનું વિવેચન બ્રહ્મચારીજીએ કર્યું છે પત્ર સુદામો 36મા પત્રમાં. એમાં જણાવે છે, કોઈએ પૂછ્યું હશે કે આનો અર્થ શું, તે કહે છે, પાઘડીને છેડે કસબ એવી કહેવત છે તેમ અનાદિકાળના પરિભ્રમણમાં આ મનુષ્ય ભાવ પ્રાપ્ત થયો છે તે મહા દુર્લભ વસ્તુ છે. તેની કિંમત જીવને સમજાઈ નથી. તેથી ગમે તેમ આ જિંદગીની અમૂલ્ય પળો જીવ વેડફી ઉડાડી દે છે. માનવદેહની કિંમત એને જણાઈ નથી. એક એક પળ રત્ન ચંતેમણી કરતાં પણ વિશેષ મૂલ્યવાન તે આ જીવ એને વેડફી નાખે છે, ઉડાડી દે. તેમ ન બને માટે પરમ કૃપાળુ દેવે પ્રથમ જ પુષ્પમાળા 65માં જણાવ્યું છે કે આ જ વાક્ય કે વખત અમૂલ્ય છે એ વાત વિચારી આજના દિવસની 2,16,000 વિપળનો ઉપયોગ કરજે. વળી એક પત્રમાં પણ જણાવ્યું છે કે ચક્રવર્તીની સમસ્ત સંપદા કરતાં મનુષ્ય ભાવનો એક સમય વિશેષ મૂલ્યવાન છે. પણ જો તે દેહાર્થે ગાળવામાં આવે તો ફૂટી બદામની કિંમતનો પણ નથી. આટલો બધો ભાર દઈને તે પરમ કૃપાળુ પ્રભુએ આપણને ચેતાવ્યા છે કે પૈસા પાછળ ચિત્ત દોડાવી પશુ સમાન જીવન ગાળવું સમજુ માણસને પાલવે તેમ નથી. પૈસાની પાછળ આખું જીવન બરબાદ કરીએ મૂલ્ય સમય અને પછી પશુની જેમ જીવન જીવવું એ સમજુ માણસને તો ન પાલવે. ઉપર જણાવ્યું છે તેમ રત્ન ચિંતામણી જેવી 2,16,000 વિપળનો વેપાર દરરોજ આ મનુષ્યભાવમાં જીવ કરે છે તો તેની આગળ લક્ષાધિપતિનો પણ હિસાબ નથી. મોક્ષનું સાધન કરવા અર્થે આ મનુષ્યભાવ છે એમ જેને સમજાયું હોય તેને નકામો વહી જતો કાળ કેટલો વસમો લાગે કે આ તો માનવ દેહ તો મુક્તિ મેળવવા માટે છે. એ વાત જેને સમજાઈ હોય તેને તો આ નકામો વહી જતો સમય કેટલો વસમો લાગે. લાખો રૂપિયા વેપારમાં જેને ખોટ આવી હોય અને જેમ ખાવું પીવું ગમ્મત કરવી તેને ન ગમે, જેને મોટું નુકસાન આવ્યું હોય લાખોનું તેને ન ગમે ગમ્મત કરવી, તેમ જેના દિલમાં વૈરાગ્યની જાગૃતિ હોય તેને આ મનુષ્ય ભાવ કેવા પ્રકારે ગાળવો જોઈએ અને કેવી રીતે આજ સુધી કાળ વયો ગયો અને હવે કેમ તેનો દુરુપયોગ ઘટાડવો તેની ચિંતવનામાં તેને તુચ્છ ઇન્દ્રિયાધીન સુખોમાં કેમ ગોઠે
કેમ આ ઇન્દ્રજાળ જેવા ઠગારા જગતમાં ગમ્મત લાગે. એટલે જેને સ્વામીની કિંમત જણાવી હોય તે તો 5 વિષયોમાં એનું ચિત્ત રાચે નહીં, પણ એનો સદુપયોગ કરી અને મુક્તિ મેળવવા માટે તે પ્રયત્નશીલ રહે. એટલે કૃપા વખત અમૂલ્ય છે એ વાત વિચારી આજના દિવસની 2,16,000 વિપળનો ઉપયોગ કરજે. એટલે આ વાતને વિચારી હવે પ્રત્યેક પળનો ઉપયોગ ભવચક્રના આટા ઉકેલવા અથવા ઓછા કરવા માટે કરવો જોઈએ. હવે ભવ વધારવાની તો એ અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. આવી બધી તને જોગવાઈ મળી તોય માટે હવે તે કર. વખત અમૂલ્ય છે એ વાત વિચારી આજના દિવસની 2,16,000 વિપળનો ઉપયોગ કરજે. કેમ કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય વિશેષ મૂલ્યવાન છે એવા મનુષ્ય ભાવની ક્ષણો તે આવી રીતે વ્યર્થ ખોવા જેવી નથી. કેમ કે બાર માનવદેહ મળતા નથી. હવે વાક્ય 66માં વાસ્તવિક સુખ વિરાગમાં છે, માટે જંજાલ મોહિનીથી આજે અભ્યંતર મોહિની વધારીશ નહીં. કૃપાલદેવે કહ્યું વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે, વૈરાગ્ય ભાવમાં વિતરાગતામાં છે. વિતરાગતામાં ખરી શાંતિ છે, ત્યાગમાં શૌર્ય છે, સુરવીરતા છે, અને વૈરાગ્યમાં નિર્ભયતા છે. પણ રાગ તો આગ જેવો છે. એટલે વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે. વિરાગ એટલે વિતરાગતામાં, વાસ્તવિક સુખ આત્માનું. માટે જંજાલ મોહિનીથી આજે અભ્યંતર મોહિની વધારીશ નહીં. જંજાલ મોહિની સ્ત્રી, પરિગ્રહ, સગાવાલા આ બધા ઉપાધિને ગ્રહણ કરીને હવે અંતરંગ મોહને વધારીશ નહીં. એટલે જે મળ્યા છે એમાં આસક્તિ કરી અને અંદરનો મોહ વધારીશ નહીં. વિવેચનો કે છે કેમ કે આ બધા ભોગ આદિ બધામાં ભય ને ભય જ રહેલો છે. ને આ વાત 12 ભાવનામાં કૃપાલદેવે ભર્તુહરિની ગાથા આપીને કર્યું છે. એ જ્યાં લે છે બ્રહ્મચારી કે છે ભોગે રોગ ભયા કુલે ચ્યુતિ ભયા વિત્તેન્દ્ર પાલાદ ભયમ માને દિન્ય ભયમ બલે રિપુ ભયમ રૂપે તરુણ્યા ભયમ શાસ્ત્રે વાદ ભયમ ગુણે ખલ ભયમ કાયે કૃતાંદાદ ભયમ સર્વ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમેવા ભયમ સર્વ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમેવા ભયમ. ભર્તુહરી વૈરાગ શતકમાં છે ભર્તુહરીનું. કૃપાલદેવ મૂકી એ જ્યાં લીધી છે. હવે અર્થ કૃપાલદેવ કર્યો એ છે ભોગમાં રોગનો ભય છે, ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ ઉચ્ચ કુલવાળાને એ કુલથી પડવાનો ભય છે, કંઈ કલંક લાગે નહીં. કુલવંતને કલંક લાગવાનો ભય છે. લક્ષ્મીમાં રાજાનો ભય છે, માનમાં દીનતાનો ભય છે, કોઈ અપમાન કરી જાય તો પોતાને મોટો માનતો હોય. બળમાં શત્રુનો ભય છે, મારા કરતો કોઈ વિશેષ બળવાન આવી જાય તો. રૂપવતી સ્ત્રીને ભય છે, શાસ્ત્રમાં વાદનો ભય છે, ગુણમાં ખળનો એટલે દુષ્ટનો ભય છે, અને કાયા પર કાળનો ભય છે. એમ સર્વ વસ્તુ જગતમાં ભયવાળી છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે. વૈરાગમાં કોઈ ભય નથી. અહીંયા એક એક વાતના ખુલાસા કરે છે. ભોગે રોગ ભયમ, ભોગમાં રોગનો ભય એટલે જે વસ્તુ વિશેષ ભોગવાય તેથી શરીર ક્ષીણ થાય છે.
ભર્તુહરિએ કહ્યું, જે વસ્તુઓ પર ભયની છાયા પ્રદર્શિત કરી તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાય છે. જ્યાં ભય બતાવ્યો તે બધી વસ્તુઓ જગતમાં તો સુખરૂપે મનાય કે આ હોય તો સુખ. એટલે પહેલું ભોગ તો એને સુખમાં રૂપ માન્યા જગતમાં. ઉત્તમ કુલને કે વિત્ત ધનને કે માનને કે બળને કે રૂપવતી સ્ત્રી વગેરે આને જેને સુખરૂપ સાધના માંગને અનેક જ્ઞાની પુરુષો કે જે આજ બધા ભયથી ભરેલા. ભર્તુહરિ કહે, જે વસ્તુઓ પર ભયની છાયા પ્રદર્શિત કરી તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાય છે. સંસારનું સર્વોત્તમ સાહિત્ય જે ભોગ, સાહિત્ય એટલે સાધન, જે ભોગ તે તો રોગનું ધામ ઠર્યું. તે તો રોગનું ધામ ઠર્યું. ભોગે રોગ ભય. એક બ્રાહ્મણ હતો, એના ઉપર રાજા તુષ્ટમાન થયો. એટલે રાજાએ કહ્યું કે માગ શું જોઈએ તારે? તો એ બ્રાહ્મણ તે શું કહે, મને તો બધાની ઘરે જમવાનું મળે અને એક સોનામહોર મળે. જ્યાં જ્યાં જમવા જાઉં મને જમાડીને એક સોનામહોર આપે. એ રીતે તો કે ભલે એમ કર. હવે બ્રાહ્મણ શું કરે, જમીને આવે ફરી બીજાના ઘરે જવું તો બીજી સોનામહોર મળે. એટલે ઘરે ખાઈને આવે પછી ઉલટી કરે, કાઢી નાખે બહાર ઉલટી કરીને, પાછો બીજે જમવા જાય, ફરી આવે ઉલટી. એમ 2-3 વાર રોજ આવું કરે. એના ફળમાં શું થયું? અજીરણ થયું ને શરીરમાં કોઢનો રોગ થઈ ગયો. આ બહુ ખાઈને સ્વાદ લેવા જતાં આ પરિણામ આવ્યું. ભોગે રોગ ભયમ, રોગ થયો. અને પછી રાજાએ કહી દીધું કે હવે તમારે જમવા જવું નહીં, તમારો છોકરો જશે. એમ કરીને જમવાનું બંધ થયું. આ ભોગોનું ફળ એવું આવ્યું. જેમ જેમ ભોગવે છે તેમ તેમ ઇન્દ્રિયો પણ શિથિલ થતી જાય છે. એટલે ભોગમાં રોગનો ભય છે. અને કુલે ચ્યુતિ ભયમ, મનુષ્ય ઉચ્ચ કુળથી સુખ માને પણ ત્યાં પડતીનો ભય દેખાડ્યો. ધમ્મિલ કુમાર હતો, ઉચ્ચ કુલનો હતો, વૈરાગી પણ હતો, પણ વેશ્યાના સંગમાં પડવાથી બધું ભૂલી ગયો. અને પિતા પણ એક જ પુત્ર, તેથી એ જે મંગાવે તે આપે મોકલે, એમ કરતાં આખું ઘર બરબાદ થઈ ગયું. એમ કુલમાં ચ્યુતિનો ભય છે, પડવાનો ભય છે. વિત્તેન્દ્ર પાલાદ ભયમ, વિત્ત એટલે ધન, એમાં રાજાનો ભય છે. કેમ કે વિશેષ પૈસા હોય તો જેમ આજની સરકાર કે ભાઈ હવે આ ધનવાનોને કેમ નીચે લાવવા, ગરીબોને તો ઊંચા ચડાવી શકતા નથી, માટે ધનવાનોને નીચે લાવો. એટલે ટેક્સ ખૂબ નાખો, વિશેષ આગળ અમુક પ્રતિ ખૂબ ટેક્સ નાખવાથી કે બીજી કોઈ રીતે પણ એમને કેમ એ થાય. એમ જ્યાં વિત્ત એટલે વ્યવહારનો ઠાઠ ચલાવવામાં દંડરૂપ એવી લક્ષ્મી, કુંભારના ચાકના દંડ જેવી, તે પણ રાજાના ભય ઇત્યાદિથી ગ્રસિત છે. એના ઉપર રાજાનો ભય છે. માને દૈન્ય ભયમ, કોઈ પણ કૃત્ય કરી યશ કીર્તિથી માન પામવું કે માનવું, પામવું કે માનવું, બીજા આપે કે ના આપે તો માનવું કે ભાઈ મેં આટલું આપ્યું અહીંયા એટલે હું મોટો, એમ માનવું, એવી સંસારના પામર જીવોની અભિલાષા છે. તો ત્યાં દીનતા કે કંગાલિતનો ભય બતાવ્યો. પોતાને મોટો માને, કોઈ અપમાન કરી બેસે તો એને તો અંદર ઝાડ લાગે. એમ માને દૈન્ય ભય, માનમાં દીનતાનો ભય છે. બળે રીપુ ભયમ, બળ એટલે પરાક્રમ, તેનાથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામી એમ ચાવું રહ્યું છે. તો ત્યાં શત્રુનો ભય કયો? ત્યાં શત્રુનો ભય. પોતે બહુ બળવાનો એટલે મને કોણ કંઈ કરી શકવાનું છે. જેમ કે કંસ હતો, એને એવો અહંકાર હતો, શ્રી કૃષ્ણ મામા કંસ, એને એવું હતું કે મારા જેવો કોણ, મને કોણ કંઈ કરી શકે.
એટલે એકવાર એને નિમિત્યાને પૂછ્યું કે મને મારું મરણ કેમ થશે? તો કે જે વૃંદાવનમાં અષ્ટાપદને મારશે તે દ્વારા તારું મરણ થશે, એટલે કે તે તને મારનાર થશે. એટલે બીજી પ્રયત્ન કરી. ત્યાં અષ્ટાપદ એક નામનું એક પ્રાણી હોય બહુ, એ જંગલમાં એને મૂકી દીધું. એને કોણ મારે એવી રીતે માણસો દેખરેખ રાખી. ત્યાં શ્રી કૃષ્ણ એને મારી નાખ્યો. એટલે કંસને થયું કે આ જ મને મારનાર છે, હવે એને જ મારી નાખો. એટલે એના ઉપર બધા ત્રાટક્યા, પણ કંસ તો પ્રતિવાસુદેવ બહુ બળવાન, એટલે બધાને મારી નાખ્યા. એમ બળવાનને મહારાજથી કોઈ વિશેષ બળવાળો આવે અને મને હરાવી દે એનો ભય. એટલે બળે રીપુભયમ, બલવાનને શત્રુનો ભય છે. રૂપે તરુણ્યાભયમ, અને રૂપવતી સ્ત્રી, રૂપકાંતિ એ ભોગીને મોહિની રૂપ છે, તો ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી છે. રૂપની ઈચ્છા કરનારને ગમે તે હોય, સ્ત્રી કે પુરુષ, પણ જ્યાં રૂપ છે ત્યાં ભય છે, એવું સ્ત્રીઓમાં પ્રત્યક્ષ દેખાય છે. કોઈ માણસને એમ થાય કે મારે રૂપાળી સ્ત્રી હોય તો સારું, પછી એની સ્ત્રી વધારે રૂપાળી હોય તો એના ધણીને એની ફિકર રહે છે. પહેલાં તો કંઈ રૂપાળી હોય તો સારું, પછી રૂપાળી જો આવે તો પછી એને હંમેશા ભય રહે છે. પુરુષને, ધણના ધણીને ફિકર રહે કે રખેને કોઈ એના શીલનો ભંગ કરે, કે એ પોતાની સ્ત્રી બીજાની છે એવો ભય રહે. તેથી વધારે સાચવવી પડે છે. પુરુષ આમ સ્ત્રીના રૂપની ઈચ્છા કરતાં ફિકરમાં પડે છે, તેમ સ્ત્રી એમ ઈચ્છે કે મારું સુંદર રૂપ હોય તો સારું, પણ બીજી રૂપવંતી સ્ત્રીઓ કેવી ભયમાં જીવે છે તે વિચારે તો આ વાત તેને સમજાય. પણ મોટે ભાગે કોઈ એમ વિચારતું નથી. મોટે ભાગે કોઈને એવો વિચાર નથી આવતો. એમ રૂપવતી સ્ત્રીને પણ ભય છે. શાસ્ત્રે વાદ ભયમ, અનેક પ્રકારની ગુંથી કાઢેલી શાસ્ત્ર જાળ, તેમાં વિવાદનો ભય રહ્યો છે. મોટો વિદ્વાન થયો હોય પંડિત, મને કોઈ બીજો હરાવી જશે તો, અથવા હું બીજાને હરાવી દઉં, એવા ભાવો જ રહે કે હું જીતેલો રહું સદા. એમ સિદ્ધસેન પંડિત હતા. હા, સિદ્ધસેન દિવાકર પહેલાં તો વેદાંતી હતા, ત્યારની વાત છે. પછી તો આચાર્ય બધા બધું થયું, પણ પહેલાં એમના મનમાં શું કે મને કોણ હરાવી શકે? કોઈ નહીં હરાવી શકે. કોઈએ કહ્યું આ વૃદ્ધવાદી સુરી છે, બહુ જ વિદ્વાન છે, તો કે હું એમને હરાવું, એ મારાથી કોઈ છે જ નહીં આ જગતમાં વિશેષ, અને હોય જો હું હારું તો હું એમનો શિષ્ય બનું. એટલે ત્યાં એમને બીજા ગામમાં છે ત્યાં જાય છે કે ત્યાં એમને ત્યાં જઈને હરાવું. તેટલામાં એ તો રસ્તામાં જ મળી ગયા, આ તરફ આવતા હતા. એટલે ત્યાં રસ્તામાં જ કે તમારી સાથે વાદ વિવાદ કરવો છે. ત્યારે આચાર્ય કહે કે ભાઈ અહીંયા નહીં, આપણે ત્યાં ગામમાં જઈને કોઈ પંડિતો વિદ્વાનો સમક્ષ વાદ વિવાદ કરીશું. અહીંયા શું છે, કોણ છે? પણ પેલું અંદરમાં રહેવાય નહીં, હમણાં અહીંયા જ હરાવી દો, ત્યાં શું? તો કે અહીંયા સાક્ષી કોણ આપણા? તો કે આ બધા ગોવાળિયાઓ, એ ગોવાળિયાઓ આપણા સાક્ષી. આ લોકો જોશે અને નિર્ણય કરશે, આપણે બે વાદ વિવાદ કરીએ. તો કે જેવી ઈચ્છા. પછી એને તો આ સિદ્ધસેન દિવાકરે તો ખૂબ વિદ્વતાથી અનેક જાતના શ્લોકો સંસ્કૃતના બોલવા માંડ્યા. એટલે ખૂબ પંડિતાએ બતાવી. ત્યારે પેલા ગોવાળિયાઓ બધા જે સાક્ષી રૂપે બેઠા છે એ જુએ છે કે આ શું બડબડ કરે, આ કંઈ સમજાતું. હવે તમે બંધ રહો, હવે બહુ કર્યું, હવે તમે બોલો મહારાજ.
પછી પેલા વૃદ્ધવાદી સ્ત્રી બોલવા માંડ્યા કે ભાઈ આ પ્રજા કેવી, એમના મનમાં જ છે કે અહીંયા કંઈ સંસ્કૃતને એ કંઈ સમજે આ લોકો, એને અનુરૂપ કંઈ વાત થાય તો આ લોકોને ખ્યાલ આવે. એટલે એણે એમ કહ્યું કે કોઈ પ્રાણીને મારવા નહીં, બધા સમજે તો કોઈ પ્રાણીને દુઃખ ના આપો, કે બધાને સમજાય કે હા વાત તો બહુ સારી કરે. પછી કહ્યું કોઈનું ધન લેવું નહીં, ચોરી નહીં કરવી, કોઈના પૈસા લેવાય નહીં, કેમ કે એને કેટલું દુઃખ થાય, તો કે હા મહારાજ બરોબર છે તમારું. પછી કહ્યું પર સ્ત્રી ગમન કરવું નહીં, બીજાની સ્ત્રી તે લાવવી નહીં, એની સાથે જવું નહીં, તો કે હા મહારાજ આપ કહો છો તે બરાબર છે. પછી ફરી કહ્યું થોડું બી તમારી પાસે હોય તો એમાંથી પણ કોઈને થોડું દાન કરવું, ભલે રૂપિયો મળ્યો તો એમાં પૈસો આપો બીજાને, તો કે મહારાજ આપે કહ્યું બરાબર છે, આપે બરાબર છે, આપની જીત થઈ મહારાજ, આ શું ભાઈ ક્યારને બડબડ કરતા હતા, કાંઈ સમજાતું નથી. એમ ત્યાં જીત મળી છતાં આચાર્ય શું કહ્યું કે જુઓ આ તો ભોળાભાળા લોકો છે, એમ નહીં, આપણે ત્યાં શહેરમાં જઈશું, ત્યાં તમારે વાદ વિવાદ કરવાનો ભાવ હોય તો આપણે પંડિતો જ્યાં બધા રહેતા હોય, બધા રાજા સમક્ષ કે જ્યાં મોટા વિદ્વત આપણી ભાવ સમજે સંસ્કૃતના પંડિતો વિદ્વાનો, ત્યાં આપણે કંઈ વાદ વિવાદ કરીએ તો એ બરાબર કહેવાય. અહીંયા હર્યા એટલે પછી ત્યાં ગયા, ત્યાંય પેલું અંદરનું તો ઉકળે છે હજુ એમને તો શું કરું, આ તો અહીંયા શું રાત્રિ અરે આ હિંસા ન કરવી ના કંઈ આ કંઈ શાસ્ત્ર છે. એટલે ત્યાં જઈને પછી પોતાના બહુ શાસ્ત્રો ત્યાં પણ બોલ્યા, પણ આ તો મહાવિદ્વાન હતા, વૃદ્ધવાદી સુરી, અનેક શાસ્ત્રોના જ્ઞાતા. ત્યાં પછી એને છેવટે ટૂંકા શબ્દોમાં જ હરાવી દીધા. એટલે પછી સિદ્ધસેન દિવાકર એમના શિષ્ય બની ગયા. પછી તો એ મહાપંડિત બને છે. પણ શાસ્ત્રમાં વાદનો ભય છે, મને કોણ હરાવી શકે, એટલે દરેક ઠેકાણે ભય ભય ને ભય જ છે. ગુણે ખલ ભયમ, સાંસારિક સુખનો ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે તે ખલ એટલે દુષ્ટ મનુષ્યની નિંદાને લીધે ભય ભરેલો છે. કોઈને કંઈ પણ ગુણ પ્રગટ્યો હોય એના પુણ્ય બળે, પણ એ દુષ્ટ માણસોથી જોવાય નહીં, એટલે એની ઈર્ષા કરે, નિંદા કરે. અને ગુણની ઈર્ષા કરનારા હોય એથી તે ગુણવાનની નિંદા કરે ત્યારે ગુણવાનને પણ દુઃખ થાય છે. માટે ગુણવાનને પણ દુષ્ટ પુરુષનો ભય છે કે કોઈ દુષ્ટ માણસો આપણી નિંદા કરશે, સજ્જન તો કરશે નહીં. એમ ગુણે ખલ ભયમ, ગુણવંતને ખલ એટલે દુષ્ટોનો ભય છે. એટલી બધી યોગ્યતા આવી જાય તો જ્ઞાન થઈ જાય ને. આટલું ગુણ પ્રગટ્યા હોય અને બીજા તરફ લક્ષ ન હોય, આપણે એ બીજાની વાત તો જવા દો, આપણે આટલા વર્ષથી સત્સંગ કરીએ, આપણી કોઈ નિંદા કરે તો આપણે એમ કહી દઈએ કે ભાઈ જવા દો ને, હવે એ તો ભલે ન કરે, મારા સંબંધી માટે કેમ કહ્યું, શું મારામાં આવું શું જોયું એણે, આપણા અંદર કશાય ભાવો પડ્યા છે. જે એટલે ખરેખર ગુણ તો જ્ઞાનીમાં છે, આપણામાં એક ગુણો હજુ આવ્યા જ નથી, એટલે જ આપણને દુઃખ લાગે. જ્ઞાની પુરુષો સાચા ગુણના ધણી, એટલે એમને કંઈ થતું નથી. એટલે જે અધૂરા છે, એટલે કે આત્મજ્ઞાન પામ્યા નથી અને કંઈક ગુણ વૃદ્ધિ જીવનમાં આવી, કંઈક ગુણો પ્રગટ્યા અને એની કોઈ નિંદા કરે તો એને લાગે છે દુઃખ મનમાં. એટલે તેમાં પણ દુષ્ટોને કહેવાનો આશય કે ત્યાં પણ ખલનો એને ભય તો છે જ. કંઈ જગતમાં ભગવાન તીર્થંકરો પણ સર્વને રાજી નથી કરી શક્યા, તેના પણ વિરોધી કેટલાય 363 પાખંડીઓ હતા તે જમાનામાં. એટલે આ દુનિયામાં તો એવું રહેવાનું જ. હવે કોઈ ક્ષમતા ભાવી એવા મહાત્મા હોય એને મન ઉપર ના લે, એની જ્ઞાન બળની વાત જુદી છે, જ્ઞાન વૈરાગ શક્તિ. બાકી મોટા ભાગે તો અજ્ઞાનીઓને એની અસર થાય છે. એટલે કહ્યું કે ગુણે ખલ ભયમ. હવે કાય કૃતાંદાદ ભયમ, જેમાં અનંત પ્રિયતા રહી છે એવી આપણી કાયા, શરીર, તે પણ એક સમયે કાળ રૂપ સિંહના મુખમાં પડવાના ભયથી
ભરેલી છે એને પણ કાળ એક દિવસ કોળિયો કરી જશે, એટલે કાયા પણ મૃત્યુના ભયથી તો ગ્રસિત જ છે. એમ સર્વમ વસ્તુ ભયાન્વિતમ એટલે કૃપાલદેવ કહે છે, આમ સંસારના મનોહર પણ ચપલ સાહિત્યો ભયથી ભર્યા છે. વિવેકથી વિચારતા જ્યાં ભય છે ત્યાં શોક જ છે. વિવેકથી વિચારતા જ્યાં ભય છે ત્યાં શોક જ છે, અને જ્યાં શોક હોય ત્યાં સુખનો અભાવ છે, અને જ્યાં સુખનો અભાવ રહ્યો છે ત્યાં તિરસ્કાર કરવો યથોચિત છે. એટલે આ બધા જ સાધનો જ્યાં ભયવાળા, તો ત્યાં ભય છે ત્યાં શોક છે, અને શોક છે ત્યાં સુખનો અભાવ છે, અને સુખનો અભાવ જ્યાં રહ્યો તે વાતનો તિરસ્કાર કરવો એ જ યોગ્ય છે. એટલે કે આ ભોગોનો તિરસ્કાર કરવો એ જ આત્માના હિતમાં છે. વૈરાગ્ય મેવા અભયમ, માત્ર એક વૈરાગ્ય જ અભય છે. માટે મુક્તિ સાધ્ય કરવા માટે વૈરાગ્યની જ આવશ્યકતા છે. પછી આગળ કે છે એ જ અધૂરો ભાગ એ વાક્યનો કે વખત અમૂલ્ય છે નહીં, વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે, વૈરાગમાં છે. એ કહ્યું વાસ્તવિક સુખ વૈરાગમાં છે. માટે જંજાલ મોહનીથી આજે અભ્યંતર મોહની વધારીશ નહીં. હવે બીજા ભાગનો અર્થ કરે છે. જંજાલ મોહિની, જંજાલમાં ફસાઈ જવાનું બને, ફસાવનાર જે હોય તેને જંજાલ કહે છે. તે જાળ આપણને ફસાવે છે. બંધન કરાવનાર મોહના સાધન તે ધન, કુટુંબાદી એ જંજાલ મોહિની છે. તેના નિમિત્તે જીવમાં રાગદ્વેષ થાય છે. તે આભ્યંતર મોહની તે ભાવ કર્મ છે. કુટુંબાદીને લીધે અંતરમાં આપણે રાગ થાય, એના પ્રત્યે એનું કંઈ બગાડે, એના પ્રત્યે દ્વેષ થાય, એ અંતરંગ મોહિની છે. તેને કૃપાલ કે વધારીશ નહીં. એટલે પૂર્વ કર્મથી જે ઋણાનુબંધે ધન કુટુંબાદી જે મળી આવ્યા, ત્યારે લોભને લઈને અથવા એના પ્રત્યેના રાગને લઈને તું તારા અંતરંગમાં મોહ ભાવ વિશેષ વધારીશ નહીં. જેમ કે લોભને લઈને પૈસા મળ્યા હોય, તેથી પણ વધારે મળે તો સારું, વધારે અનુકૂળતા હોય તો સારું, એમ ધારીને જે ઉપાધિને વધારે છે. તેથી સમાધિની હાનિ થાય છે. માટે બાહ્ય ઉપાધિ વધારવાનું ના કહ્યું, તેમજ પ્રાપ્ત નિમિત્તમાં પણ ગૂંચાઈ રહેવું નહીં. એટલે નવું ન વધારવું, અને છે તેનાથી પણ ભાવ કર્મ થવાનો સંભવ છે, માટે ચેતાવ્યા છે. એટલે અત્યારે કર્મનો બોજો ઘણો છે, માટે નવા કર્મ બાંધી તે બોજાને વધારીશ નહીં એમ જણાવ્યું. કર્મનો એક તો ભાર ઘણો, એમાં વિશે લોભ વધારી, કુટુંબ પ્રત્યેની આસક્તિ મોહ વધારી, અને આ કર્મનો ભાર જંજાલ મોહની ને લઈને આ અંતરંગ મોહની વધારીશ નહીં. જંજાલ તો મળી છે પૂર્વ કર્મને લઈને, હવે એને લઈને અંતરની આસક્તિને વિશેષ ગાઢ કરીશમાં. જંજાલ મોહિનીથી આજે અભ્યંતર મોહિની વધારીશ નહીં. એટલે આ વાક્ય કહ્યું કે વાસ્તવિક સુખ તો વિરાગમાં છે, વિતરાગતામાં, વૈરાગ્ય ભાવમાં વાસ્તવિક સુખ છે. માટે જંજાલ મોહિનીથી આજે અભ્યંતર મોહિની વધારીશ નહીં. જંજાલ આ સંસારની આદિ વ્યાધિ ઉપાધિ જે કર્મના કારણે મળી, એના વડે એના કારણે તું તારા અંદરનો મોહ એને વિશેષ વધારીશ નહીં, નહીં તો ફરી ભવો ભવે નડશે. આ પ્રમાણે વાક્ય 66 પૂરા થયા. વિશેષ આપણે